ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ અને આપણે જઈ રહ્યા છીએ આપણે ઘરે. તો ભાઈને રહેજો વ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે 7 અને મિત્રો આપણે જઈ છીએ દૂધ લેવા માટે. આ છે અમારા ગામનો પાણીનો ટાંકો ને એની બાજુમાં ટાવર છે. અત્યારે મિત્રો જમી લીધું છે ને આપણે કોણ ઠપકારી લઈએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે દરેક. આપણે થોડુંક વેલ્ડિંગનું કામ હતું. તો મિત્રો વેલ્ડિંગનું કામ કરાવ્યા બાદ આપણે આવી ગયા છીએ સીધીના ઓટો ગેરેજમાં. આપણે થોડુંક પંખો કરાવો હતો રિપેર. આપણે વાડીએ ગયા ત્યારે મેચ તોડી નાખ્યો હતો અને આગળના બે બોલ અને પંખાનું કામ કરાવવું છે તો હોન્ડા અહીંયા રાખવી પડશે. તો મિત્રો સીધના ઓટોમાં આપણે હોન્ડા રાખી દીધી છે અને હવે આપણે જવાનું છેલ્લા આપણા ઘરે. તો રિક્ષો આવે ત્યારબાદ આપણે ઘરે જઈશું. અને હોન્ડામાં બે ત્રણ કામ કરવાના હતા તો હોન્ડા રાખી દીધી છે. બની રહેજો બ્લોગમાં. ફાઇનલી મિત્રો પૂરી 10 મિનિટ વાત જોયા બાદ આપણે રિક્ષો મળી ગયો છે. જય રામાપીર. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણા ગામમાં. અહીંયા ગાયો ચરી રહી છે ને આપણે થોડીક વાર લીમડાની છાયણા હેઠે બેઠા છીએ ને ત્યારબાદ આપણે ઘરે જઈશું. તો મિત્રો હાલો ચીકુ ખાવા. ચીકુ ખાઈ લઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે બનાવી છે મેગી. ડુંગળી મોડી નાખીએ મિત્રો મેગી ખાટું. તેલ મૂકી દીધું છે મિત્રો, ગરમ થઈ ગયું છે. ગેસ ધીમો કરી નાખું. આવી આપણી મેગી ડુંગળી મોડી નાખી છે મિત્રો. નાખી દીધી છે ડુંગળી આપણે. હવે આ પાકે પછી આપણે મેગી નાખવાની છે. જોઈ લો મિત્રો ગ્રેવી કેવી રહી તમે જોઈ શકો છો. નાખશું આપણે થોડુંક પાણી. તો ફાઇનલી મિત્રો બની ગઈ છે આપણી મેગી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે સીધીના ઓટો ગેરેજમાં. થઈ ગઈ છે આપણી ગાડી કમ્પ્લીટ. જોઈ લો મિત્રો આપણે આગળના બે બોલ કમ્પ્લીટ થઈ ગયા છે અને પંખો પર નવો નખાવી લીધો છે. તો અત્યારે મિત્રો મમ્મા આશીષમાં આપણે આવી ગયા છીએ ને ત્યાંથી નાસ્તો લીધો. તેની સાથે આજનો વ્લોગ અહીંયા જ પૂરો છે. માતાજી દાયરાને